હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં રામનવમી રેસીપી સાથે આપનું હાર્દિક સ્વાગત છે. રામનવમીનો તહેવાર ખૂબ જ નજીક આવી રહ્યો છે અને એ દિવસે ભક્તોમાં એક અનેરો ઉત્સાહ હોય છે અને ભક્તિમાં લોકો રંગાઈ જાય છે. અને રામનવમીના દિવસે ભગવાન શ્રી રામને આ પાનકમનો ભોગ લગાવવામાં આવે છે. તો આજે આપણે પાનકમ બનાવતા શીખીશું. આજનું જે પાનકમ છે તે આપણે શક્કરટેટીથી બનાવીશું અને આ પાનકમને ભોગ લગાવી અને પછી તેનું પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે લઈ લઈશું 1 કપ જેટલો સમારેલો ગોળ. તેમાં 5 કપ જેટલું પાણી ઉમેરીશું. હવે આ ગોળને પાણીમાં પીગળવા દેવાનો છે. તેથી આપણે સમારીને લીધો છે કે જલ્દીથી તે પીગળી જાય. ગોળ પીગળી રહ્યો છે ત્યાં સુધી આપણે એક શક્કરટેટી લઈ લઈશું અને તેને આ રીતે સમારી લેવાની છે. તેની અંદરનો ભાગ કાઢી લઈશું. શક્કરટેટીના ઝીણા ટુકડા કરી અને રાખી દઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે ગોળ જે છે એ સરસ રીતે પીગળી ગયો છે. હવે તેને ગાળી લઈએ. ગાળીને લેવાથી શું થશે કે તેમાં કોઈ પણ પ્રકારનો કચરો જે હશે તે નીકળી જશે. હવે એક ખારણીમાં 4 ઇલાયચી અને 10 થી 12 મરીના દાણા લઈશું. હવે તેને ખાંડી લેવાના છે. તો આ પાવડર બિલકુલ તૈયાર છે. હવે જે ખાંડેલો પાવડર છે તે આમાં ઉમેરી દઈએ. અડધી ચમચી જેટલો સૂંઠનો પાવડર, 2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ, અને 1 કપ જેટલી ઝીણી સમારેલી શક્કરટેટી. બધું મિક્સ કરી લઈએ. આ પાનકમને તમે શક્કરટેટી વિના પણ બનાવી શકો છો. બસ તમારે ખાલી શક્કરટેટી તેમાં ઉમેરવાની નથી, તો જે ઓરિજિનલ પાનકમ છે તે બની જશે. પાનકમને સર્વ કરી લઈએ. તુલસી પત્ર પધરાવી અને ભગવાન શ્રી રામને ભોગ લગાવીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમને આવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.